હાલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરીએ કે એક ન્યૂઝ ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તમારા સુધી પહોંચી જ ગયા હશે. ન પહોંચ્યા હોય તો તમે આ વિડીયો જોઈ લો કે હાલ પ્રાથમિક શાળાનું શિક્ષણ કેટલું કથળી રહ્યું છે આપણા ગુજરાતનું. તેમના માટે કોણ જવાબદાર છે? શિક્ષકો, સરકાર કે શાળા સંચાલકો કે કોણ જવાબદાર છે? તો ન્યૂઝ શું છે પહેલાં તો આપણે એ જોઈએ, અને ત્યારબાદ આ ન્યૂઝમાં લોકોનો શું પ્રતિભાવ છે, આમ જનતાનો, એ કોને જવાબદાર માની રહ્યા છે? શિક્ષણ જે કથળી રહ્યું છે ગુજરાતનું, શિક્ષણ ખાડે ગયું હોય ને એવું કેવું હોય ને તો પણ કહી શકીએ આ વિડીયો જોતાં. તો લોકો કોને જવાબદાર માની રહ્યા છે અને શું કોમેન્ટ લઈને મજા લઈ રહ્યા છે કોમેન્ટ કરીને, એ દરેકની કોમેન્ટ પણ જોઈશું. અને પહેલાં તો આ ન્યૂઝ શું છે તે જોઈએ કે આ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેંદપરા પ્રાથમિક શાળા, જે સરકારી ગ્રાન્ટેડ શાળા છે. તો સરકાર તરફથી ગ્રાન્ટ મળેલી, ગ્રાન્ટ દ્વારા સંચાલિત શાળા છે. તો ત્યાં હમણાં 1 જુલાઈએ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો, અને ત્યાં સચિવશ્રી આવ્યા હતા, નાયબ સચિવશ્રી, તેના જિલ્લાના નાયબ સચિવશ્રી, અને તેમણે ક્લાસમાં જઈ અને 9મા ધોરણના સ્ટુડન્ટને ક્લાસમાં દરેકની મુલાકાત લીધી સ્ટુડન્ટની, અને 9મા ધોરણના ક્લાસમાં ગયા અને ત્યાં જઈ અને પહેલી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીને પૂછ્યું કે ચલ ઘડિયો બોલ. તો વિદ્યાર્થી કે મને નથી આવડતો. 9મા ધોરણનો વિદ્યાર્થી ઘડિયો નથી આવડતો. તો કે વાંધો નહીં, ચાલ ઘડિયો નથી આવડતો? તો કે ના. તો કે ચાલ ABCD બોલ. ABCD તો આવડે છે ને? તો 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD પણ નથી આવડતી, તો એ 9મા ધોરણમાં પહોંચી કઈ રીતે ગયો? તો આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. પહેલાં આપણે એ વિડીયો જોઈ લઈએ, પછી લોકો શું કહી રહ્યા છે એમના માટે એ પણ બધાની કોમેન્ટ જોઈશું. ABCD તો આવડે છે ને? ABCD નથી આવડતું તો શું વાત કરે? ABCD FD એ તો આવડે છે ને? આ તો આમ ABCD મુજબ વાત છે. નથી આવડતી શું વાત કરે? તો આપણે જોયું કે આ શાળાના જે વિદ્યાર્થીઓ છે 9મા ધોરણનો, તેને ABCD પણ નથી આવડી. તો આ એ શાળા માટે તથા શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓ માટે અને આખા ગુજરાત શિક્ષણ વિભાગ માટે પણ એક શરમજનક બાબત કહેવાય કે 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD પણ ન આવડે તો એ 9મા ધોરણમાં પહોંચી કઈ રીતે ગયો. પરંતુ હવે જોઈએ કે લોકો શું પ્રતિભાવ આપે છે, અને આ બાબતે સરકાર પણ અમુક જવાબદાર ગણી શકાય, કેમ કે સરકારનો અત્યાર સુધીનો નિયમ હતો કે 1 થી 8 ધોરણમાં વિદ્યાર્થીને નાપાસ કરવા જ નહીં, કરી જ ન શકે તો પછી પાસ કરવા ફરજિયાત બની જાય છે શિક્ષકો માટે પણ. તો એ પ્રમાણે પણ 9મા ધોરણમાં પહોંચી ગયો હોય. જે હોય તે આપણે હવે જોઈએ લોકો કોમેન્ટ કરીને શું મજા લઈ રહ્યા છે આ વિડીયોની. તો આ એક ભાઈ કહે છે, શિક્ષકોની ટેટ લ્યો તો ખરેખર ખબર પડે કે શિક્ષકો કેટલા ડાયા ડમરા છે. તેનાથી બસવા શિક્ષકો મોટા આંદોલન કરે છે. એટલે કે જે હમણાં જે ઓલરેડી શિક્ષકો છે તેમને ટેટ ફરજિયાત કરવામાં આવી છે, તો એમની વાત કરવામાં આવી છે કે એની ટેટ લેવી ફરજિયાત જ છે. આ એક ભાઈ કહે કે સરકાર અને સમાજ સાથે સિસ્ટમ સંપૂર્ણ સફળ નથી, ગુણવત્તા બિલકુલ નથી. ધોરણ 9 સુધી વિદ્યાર્થી પહોંચી કઈ રીતે આવી ગયો? ધોરણ 1 થી 8 દરમિયાન જે શિક્ષકો નીચે અભ્યાસ કર્યો એ તમામની ગુનાહિત બેદરકારી છે. એ તમામને વગર પગારે 10 વર્ષ સુધી 12 કલાક કામ કરાવો. તો આ ભાઈને એવું લાગે છે કે શિક્ષકો શાળામાં કંઈ કરતા જ નથી, આરામ જ કરે છે. અને આમ જોઈએ તો શિક્ષકોએ જો એના ઉપર થોડુંક ધ્યાન આપ્યું તો કમસે કમ ABCD તો આવડી જ શકે છે 9મા ધોરણના સ્ટુડન્ટને. આપણને પણ એટલી તો ખબર પડે જ છે. ત્યારબાદ આ એક કહે છે
કે ટેટ ટાટ પાસવાળા ટીચર લો. ગ્રાન્ટેડ શાળામાં તો પૈસા આપી આપીને બધા ટીચર બન્યા છે. શિક્ષકને 110 પ્રકારના કામ સરકાર દ્વારા સોંપવામાં આવે છે. તેને વર્ગખંડમાં ભણાવવા માટે સમય આપે તો ભણાવશે. રોજ રોજ નવા ઓનલાઈન તાઇફા કરાવવામાં આવે છે. આ એક ભાઈ કહે છે કે આ વિડીયોમાં વિદ્યાર્થીને આવડ્યું નથી એમાં શિક્ષકોનો વાંક નથી. આજકાલ શિક્ષક સજા નથી કરી શકતો. ઉપરથી વાલી વિદ્યાર્થીની તરફેણ કરે છે. સરકાર ફરજિયાત ધોરણ 8 સુધી પાસ કરાવવાનું કે છે, પછી કે ધોરણ 9માં કેમ કંઈ નથી આવડતું? માત્ર જ્ઞાન સહાયક લેવાથી કાંઈ ના થાય. પહેલાં કાયમી ભરતી કરો. આ ભાઈની વાત 100% સાચી છે એવું લાગે છે. ત્યારબાદ મને વિશ્વાસ છે કે આ બાળક ભલે ધોરણ 10 પાસ નહીં કરે, પણ ભવિષ્યમાં રાજકારણમાં જઈને રાજ્યના મુખ્યમંત્રી બનીને ક્લાસ 1 અધિકારીને પોતાના ગુલામ તો બનાવશે જ. આ વાત પણ સાચી જ લાગે છે. આ ભાજપનું ભણતર છે, એમાં કંઈ ન ઘટે. તો કોઈ ભાજપનો ફ્રેન્ડ હશે કે બીજાને દોષ આપે એ મોટો અભણ. નીચે ભાજપના રાજમાં આખા ગુજરાતમાં આવું જ છે ભાઈ. બધી સરકારી કામગીરી શિક્ષકોને આપે અને પાછું સારું કામ જોઈએ. સારા વિદ્યાર્થીઓ વિવિધ યોજનાઓમાં બહાર જતા રહે છે. નેતા અને અધિકારીના છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે, એટલે અમીર અને ગરીબ બધા એક જ સ્કૂલમાં ભણવા જોઈએ, સરકારીમાં જ. એ વાત પણ સાચી જ લાગે છે. દાવાઓ પોકળ જ થાય ને, સોટી વાગે છમછમ ને વિદ્યા આવે રમઝમ. આ કહેવતો સાચી જ હતી. હા, અત્યારે આપણે વિદ્યાર્થીઓને હાથ પણ અડાડી શકતા નથી, તો પછી કેવી રીતે શીખવાડવું? આ ભાઈએ બહુ સારી કોમેન્ટ કરી છે. કૂતરાની ગણતરી કરવી કે બાળકોને ભણાવવા? આ છે ભારત દેશનો વિકાસ. આ છે ભારત દેશનો વિકાસ. જય કિસાન. આ પાછળનું કારણ શિક્ષકોને અપાતી જવાબદારીઓ છે. શાળામાં પૂરતા શિક્ષકો ન હોય, વળી વધારાની કામગીરી કરવામાં તે વર્ગખંડમાં પૂરતો સમય આપી શકતા નથી. અન્ય કામગીરી બંધ કરાવો અને શિક્ષણ સિવાય કોઈ કામ શિક્ષકોને સોંપવું નહીં. પછી કહેજો. સોંપો તમારે કામ સોંપો શિક્ષકોને. વસ્તી ગણતરીમાંથી નવરા થાય તો શીખવાડે ને. સરકાર જ જવાબદાર છે. આ ભાઈ છે સરકારની જવાબદાર ગણે છે. તો જોયા ન્યૂઝ અને કોમેન્ટ પણ વાંચી. હજુ પણ ઘણી કોમેન્ટ હતી, પણ મારાથી સમયના અભાવે એટલી કોમેન્ટ જે મને પસંદ આવી એ મેં લીધી અને આપની સાથે શેર કરી છે. તો આમ જોઈએ તો આ ગુજરાત શિક્ષણ માટે એક શરમજનક ઘટના જ કહેવાય. ઓલ ઓવર તો કે 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD પણ નથી આવડતી. તો થોડુંક શિક્ષકોએ, સમાજે અને થોડું સરકારે પણ ધ્યાન આપવું જ પડે. અને સરકારે કાયમી ભરતી કરે તો શિક્ષકો ધ્યાન આપે. અને જ્ઞાન સહાયક તો ખબર જ છે કે શીખવાડે કે ન શીખવાડે, 11 મહિના પછી અમે ગમે ત્યારે રિટાયર થઈ જ જવાના છે, તો પણ એ લોકો પણ શીખવાડતા જ હશે. તેમ છતાંય થોડુંક વધારે ધ્યાન આપવું જોઈએ. તો આ એ સ્કૂલ માટે પણ ખૂબ શરમજનક ઘટના ગણી શકાય. તો આપણે જ્યારે જે મારો વિડીયો જોઈ રહ્યા છે અને એમાં પણ વિદ્યા સહાયકવાળા હોય ભાઈ બહેનો, તો આપની સ્કૂલમાં જ્યાં પણ નોકરીએ લાગો તો બાળકોને એવું તો ભણતર આપી જ શકીએ આપણે કે મોટો થઈ અને કમસે કમ પોતાના શિક્ષકનું અને પોતાના મા બાપનું નામ તો રોશન કરી જ શકે. ને કંઈ નહીં તો 9મા ધોરણમાં ABCD તો આવડી જ જશે એમને, એવી આપણી ગણતરી છે. ચાલો, જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. જો મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો બીજા પણ આવા અવનવા વિડીયો આપની સાથે હું શેર કરું. ધન્યવાદ.